નમસ્કાર, હું ડૉક્ટર રિતેશ પ્રજાપતિ. આજે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની થીમ છે પ્લાસ્ટિક દ્વારા ફેલાતું પ્રદૂષણ અટકાવીએ. સાથે સાથે મારે એ પણ કહેવું છે કે વધુ વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો. જળ એ જ જીવન છે. જે વરસાદી પાણી છે તેને આપણે સંગ્રહિત કરી અને પૃથ્વીના પેટાળની અંદર આપણું પાણી સંગ્રહિત કરીએ અને આપણી જમીનો ફળદ્રુપ કરીએ. સાથે સાથે એ પણ કહી શકાય કે જે વાહનો દ્વારા પ્રદૂષણ થાય છે એવું પ્રદૂષણ જે લોકો બીડી અને સિગરેટ પીએ છે એ લોકોનું ધુમાડો બાજુમાં ન પીતા લોકો જે બીડી કે સિગરેટ નથી પીતા એ લોકોને પણ બહુ જ નુકસાન કરે છે. એને પેસિવ સ્મોકિંગ કહેવાય. અને બીડી અને સિગરેટથી જે કહેવાય કે આરોગ્યના ખૂબ જ નુકસાન છે. તો આપણે બીડી અને સિગરેટ જેવા વ્યસનોમાંથી મુક્ત થઈએ અને બીડી અને સિગરેટ ન પીએ અને આપણે પ્રદૂષણ અને પર્યાવરણને બચાવીએ. જય હિન્દ. નમસ્કાર, હું ડૉક્ટર રિતેશ પ્રજાપતિ. આજે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની થીમ છે પ્લાસ્ટિક દ્વારા ફેલાતું પ્રદૂષણ અટકાવીએ. સાથે સાથે મારે એ પણ કહેવું છે કે વધુ વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો. જળ એ જ જીવન છે. જે વરસાદી પાણી છે તેને આપણે સંગ્રહિત કરી અને પૃથ્વીના પેટાળની અંદર આપણું પાણી સંગ્રહિત કરીએ અને આપણી જમીનો ફળદ્રુપ કરીએ. સાથે સાથે એ પણ કહી શકાય કે જે વાહનો દ્વારા પ્રદૂષણ થાય છે એવું પ્રદૂષણ જે લોકો બીડી અને સિગરેટ પીએ છે એ લોકોનું ધુમાડો બાજુમાં ન પીતા લોકો જે બીડી કે સિગરેટ નથી પીતા એ લોકોને પણ બહુ જ નુકસાન કરે છે. એને પેસિવ સ્મોકિંગ કહેવાય. અને બીડી અને સિગરેટથી જે કહેવાય કે આરોગ્યના ખૂબ જ નુકસાન છે. તો આપણે બીડી અને સિગરેટ જેવા વ્યસનોમાંથી મુક્ત થઈએ અને બીડી અને સિગરેટ ન પીએ અને આપણે પ્રદૂષણ અને પર્યાવરણને બચાવીએ. જય હિન્દ.